હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. આ ચેપ્ટરની અંદર અમુક શરતો છે, બાકુબા, ખુબાખુ, બાબા, કાકબા. એ બધી શરતો સરળ જ છે, પણ એના આધારે પ્રમેય ખાસ કરીને પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. તેમાં જે પ્રમેય પૂછાય એવા છે એ બધા પ્રમેય આજના વિડીયોની અંદર આપણે જોઈશું. એમાં સૌથી પહેલો પ્રમેય 7.2, જો બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન થાય. જોઈએ આપણે પહેલા આકૃતિ દોરીને પ્રમેય સમજી લઈએ. આ આપણે દોર્યો ત્રિકોણ ABC, ત્રિકોણ દોર્યો A, B અને C. જો આ ત્રિકોણની અંદર આ બે બાજુઓ સરખી હોય, એટલે કે AB અને AC જો આપણે સરખી લઈએ તો આની સામેનો ખૂણો એટલે આ C ખૂણો અને આની સામેનો ખૂણો એટલે આ B ખૂણો સરખા થાય. હવે બીજી એક વસ્તુ, કોઈ પણ પ્રમેય લખતા હોય ત્યારે ત્રણ વસ્તુ અગત્યની હોય, એ જે પક્ષ, સાધ્ય અને સાબિતી. ત્રણ ભાગ તમારે ધ્યાનમાં રાખવાના હોય. એમાં સૌથી પહેલો ભાગ લખીએ આપણે પક્ષ. પક્ષની અંદર આપણે એવી વસ્તુ લખીએ છીએ કે જે આપેલી હોય. ચલો આની અંદર શું આપ્યું છે? ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલ છે, અથવા ખાલી છે લખો તો પણ ચાલે. ધ્યાન રાખો, મેં શું કીધું? પક્ષમાં શું લખવાનું? જે વસ્તુ આપેલી હોય એ વસ્તુ. તો ત્રિકોણ ABC, એમાં બે બાજુઓ સમાન, ગોખવાની જરૂર નથી, જે આપેલું છે એ જ લખવાનું. તૈયાર અહીંયા થઈ જાય. ત્રિકોણ ABC, બે બાજુ સરખી, એટલે ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલ છે. સાધ્યની અંદર શું હોય? જે સાબિત કરવાનું હોય એ. તો આમાં સાબિત શું કરવાનું છે? સામેના ખૂણાઓ સમાન, આનો સામે આ, આનો સામે આ, એટલે B અને C સરખા સાબિત કરવાના છે. એટલે સાધ્ય થઈ ગયું B બરાબર C. ત્રીજો ભાગ અને ખૂબ જ કામનો ભાગ એ છે સાબિતી. તો આની સાબિતી આપવા માટે સૌથી પહેલા રચના કરીએ. રચનામાં એવું કરીએ કે આ એમાંથી ખૂણા A નો દ્વિભાજક થાય. ખૂણા A નો દ્વિભાજક થાય એવી રીતે એક AD રેખાખંડ દોરીએ, એટલે BC ને D માં છેદે એવી રીતનો એક ખૂણા A નો દ્વિભાજક દોરીએ. ફરીથી દ્વિભાજકનો મતલબ એવો થાય કે આ બે ખૂણાઓ સરખા થાય. દ્વિભાજક એટલે આ બંને ખૂણાઓ કેવા થાય? સરખા. તો આપણે અહીંયા લખવું પડશે, રચના કરી. શું લખશું? ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરતા અથવા રચતા જે BC ને D બિંદુમાં છેદે છે. ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક દોરતા જે BC ને D બિંદુમાં છેદે. હવે દ્વિભાજક ઉપરથી શું ખબર પડી કે આ બંને ખૂણાઓ કેવા? સરખા. બોલો કયા ખૂણા? BAD, CAD. તો અહીંયા શું લખાય? માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD. ચલો, આ પહેલો પરિણામ તમને મળી ગયું. હવે ધ્યાન રાખો, આજ બે ત્રિકોણની ચર્ચા કરીએ આપણે. કયા બે ત્રિકોણ? ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં આ જે બે ત્રિકોણ બન્યા એ બે ત્રિકોણની ચર્ચા કરીએ તો ધ્યાન રાખો, આ બે બાજુ સરખી પક્ષ ઉપરથી. પક્ષમાં શું કીધું છે? AB બરાબર AC. તો BAD ની AB બાજુ અને CAD ની AC બાજુ સરખી થશે, કારણ કે પક્ષ એટલે આપણને બાજુ મળી. બીજી વસ્તુ, આપણે દ્વિભાજક દોર્યો
દ્વિભાજક દોર્યો એટલે કે આ ખૂણાઓ કેવા થયા સરખા ખૂણાઓ સરખા એટલે આના ઉપરથી ખૂણો BAD બરાબર ખૂણો CAD લખવું હોય તો એ લખાય પરિણામ એક પરથી અને એ થઈ ગયો ખૂણો ત્રીજી વસ્તુ ધ્યાનથી જો આ ત્રિકોણમાં AD છે અને આ ત્રિકોણમાં પણ AD છે અને AD તો સરખા જ હોય કારણ કે બંને એક જ બાજુ થઈ એટલે એને શું લખાય સામાન્ય બાજુ એટલે આ થઈ ગઈ બાજુ સરખી બોલો અહીંયાથી કોણ થશે બાજુ ખૂણો અને બાજુ તો કઈ થશે બા ખો બા એકરૂપતા શરત પ્રમાણે કયા બે ત્રિકોણ એકરૂપ થશે આ અને આ એટલે કે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય અને જો બે ત્રિકોણ એકરૂપ તો એ બંને ત્રિકોણના બાકીના બધા ભાગ સરખા એટલે આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો પણ શું થાય સરખા માટે ખૂણો B બરાબર ખૂણો C કૌંસમાં લખો હોય તો લખાય CPCD common parts for congruent of congruent triangle એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો પણ સરખા હોય માટે ખૂણો B બરાબર ખૂણો C થાય આવી રીતે આપણે પ્રમેય સાબિત કરી શકાય ફરીથી એકવાર રિપીટ કર દો પક્ષ આપેલું છે AB અને AC કેવા છે સરખા સાબિત કરવાનું છે કે આની સામેનો ખૂણો સરખા હોય એટલે ખૂણો B બરાબર ખૂણો C સાબિતી માટે સૌથી પહેલા રચના કરો બે ત્રિકોણ બને એવી રીતે તો અહીંયા AD દોર્યો આ બે ખૂણા કેવા સરખા AB બરાબર AC ખૂણા સરખા સામાન્ય બાજુ AD બા ખો બા એકરૂપતા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ જો બે ત્રિકોણ એકરૂપ તો એની સામેના ખૂણાઓ પણ કેવા થાય સરખા માટે ખૂણો B બરાબર ખૂણો C જે આપણે સાબિત કરવાનું હવે આ જે પ્રમેય છે એનું પ્રતિપ્રમેય જોઈએ તો પ્રતિપ્રમેય શું થાય પ્રતિપ્રમેય એવું થશે કે જો બાજુઓ આપી છે એની જગ્યાએ ખૂણાઓ સમાન હોય બાજુઓની જગ્યાએ ખૂણાઓ સમાન હોય અને ખૂણાઓની જગ્યાએ બાજુઓ સમાન હોય એટલે આપણો પક્ષ શું થયો આપણો પક્ષ એવું થશે કે ત્રિકોણ ABC માં ખૂણાઓ સરખા એટલે B અને C સરખા એટલે અહીંયા શું આવશે પક્ષમાં ખૂણો B બરાબર ખૂણો C અને સાબિત શું કરવાનું આવશે AB બરાબર AC ખબર પડે છે શું કહું છું કે આ જે પક્ષ છે એ સાધ્ય થશે અને સાધ્ય છે એ પક્ષ થશે બાજુઓ સમાન છે એની જગ્યાએ ખૂણાઓ સમાન તો બાજુઓ સરખી બતાવવાની છે એવી જ રીતે આપણે બતાવીશું તો અહીંયા જો આ બે બાજુઓ સરખી નથી એટલે એ નીકળી ગયો પણ ખૂણા સરખા છે તો હવે ધ્યાન રાખો શું થાય આખું અને આ બા તો કઈ શરત અપ્લાય થાય કઈ થાય ખૂણો બાજુ ખોખો બા શરત ઉપરથી આપણે એવું કહેવાય કે આ બે ત્રિકોણ એકરૂપ તો અહીંયા લખશો શું આ વસ્તુ તો એમની એમ જ આ પણ એમની એમ જ ખાલી અહીંયા બાજુની જગ્યાએ શું આવશે ખૂણો પહેલો ખૂણો કયો આવશે AB અને AC ની જગ્યાએ B અને C સરખો બીજો તો આનો આ જ ખૂણો BAD બરાબર CAD અને ત્રીજી બાજુ પણ આની આ જ એટલે શું થશે ખૂણો અને બાજુ ખોખોબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એની બાજુઓ પણ શું થાય એકરૂપ એટલે તમને આમ સીધો પ્રમેય પૂછે તો એનું એ જ અને આખો ઉલટાઈને પૂછે તો એનું એ જ ખાલી ધ્યાન એ રાખવાનું છે કે આપેલું શું છે અને સાબિત શું કરવાનું છે એની પછીનો પ્રમેય 7.6
જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. ધ્યાનથી સમજો. સૌથી પહેલા એને જે આપેલું છે એ જ વસ્તુ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો આ એક મેં ત્રિકોણ દોર્યો. હવે આની અંદર જો આનું નામ આપો એબીસી. તમે ધ્યાનથી જો આ AB નાની દેખાય છે અને AC મોટી દેખાય, ખાલી દોરવા માટે દોર્યું છે. આ એક ત્રિકોણ છે, આની બે બાજુ અસમાન હોય તો બે બાજુ માટે મેં આ AB અને AC અસમાન રાખું છું, જો સરખી નથી એમ. તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, મોટી બાજુ અહીંયા AC છે તો આ ખૂણો નાની બાજુનો આ ખૂણો, એટલે શું કહે છે આ જે ખૂણો મોટી બાજુની સામેનો ખૂણો આ નાની બાજુની ખૂણા કરતા મોટો હોય. જો આપણે હમણે આગળ શું જોયું કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં જો બે બાજુ સરખી તો સામેના ખૂણા સરખા. આગળ આપણે એવું જોયું બે બાજુ સરખી તો બે ખૂણા સરખા. બહુ ધ્યાન રાખજો આ વસ્તુ, એક માર્કના તમારે એસાઇનમેન્ટમાં કદાચ આપેલા હોય કાં તો પ્રથમ પરીક્ષાની અંદર જે પેપર આવે એમાં પણ પૂછી શકે. ધારો કે આ એક ખૂણો 30 આપ્યો હોય તો આ x આપ્યો હોય, તમને એમ કે x શોધો, બરાબર, તો ખબર પડવી જોઈએ. કાં તો પછી તમને આ 30 નો આપ્યો હોય અને આ ખૂણો શોધવા આપ્યો હોય, ધ્યાન રાખો, આ ખૂણો શોધવા આપ્યો હોય, આ 30 આપ્યો હોય અને આ બે બાજુ સરખી આપી તો તમને ખબર પડવી જોઈએ કે જો આ 30 હોય અને બે બાજુ સરખી હોય તો આ પણ કેટલો થાય 30. 30 ને 30 60 તો આ ખૂણો કેટલાનો થવો જોઈએ 120. આ તો એક ઉદાહરણ લીધું છે, પણ આવી રીતે ગણતરીમાં ફાયદો થાય. હવે એ જ વસ્તુ અહીંયા આગળ શું કીધી એ લોકોએ કે મોટી બાજુ તો સામેનો ખૂણો પણ મોટો, નાની બાજુ તો એની સામેનો ખૂણો નાનો. એ વસ્તુ આપણે હવે સાબિત કરવાની છે. તો કેવી રીતે કરશું ધ્યાન રાખો. પહેલા અહીંયા જે મેં બતાવ્યું બે બાજુઓ સરખી એ વસ્તુ આપણે લઈને આવીએ, એટલે AB અને AC લઈને આવીએ બે સરખી હોય એવી રીતે. તો હું અહીંયાથી એવી રીતે અહીંયા આની ઉપર આમ દોરું કે જેથી કરીને આનું નાનું માપ સરખું થાય. ફરીથી ધ્યાન રાખો, આ હું શું કરવા જઉં છું કે ધારો કે આ બાજુ નાની છે એટલે 7 છે અને આ બાજુ 9 છે, તો હું શું કરવા જઉં છું કે અહીંયાથી એવી રીતે માપ લઈને આની ઉપર દોરીશ કે જેથી કરીને આ 7 હોય તો આ પણ 7 જ થાય. એટલે આવી રીતે ખ્યાલ આવે છે શું કરવું છું કે આ જે બાજુ અસમાન હતી એટલે એક મોટી અને એક નાની, તો હું શું કરીશ કે જ્યાં મોટી બાજુ છે એમાંથી અહીંયાથી એવી રીતે દોરીશ આ રેખાખંડ કે જેથી કરીને આ બે બાજુ કેવી થાય સરખી. તો અહીંયાથી મેં સૌથી પહેલા BD દોર્યો અને BD એવી રીતે દોર્યો કે જેથી કરીને AB અને AD કેવા થાય સરખા. ચલો એ પહેલા સૌથી પહેલા પક્ષ લખી નાખીએ. પક્ષમાં શું આવશે જે આપેલું હોય દોર્યું હોય એ નહીં, આપણે જે આપેલું હોય ત્રિકોણની બે બાજુ અસમાન, તો ત્રિકોણ ABC માં AB અને AC અસમાન બાજુઓ છે અને અસમાન એટલે મોટું નાનું હશે, તેમાંથી આપણે મોટું કોણે લીધું છે AC મોટી લીધી છે, તો અહીંયા લખવાનું AC ગ્રેટર ધેન AB. ખબર પડી સૌથી પહેલું શું લખવાનું, આ ત્રિકોણ ABC છે એમાં AB અને AC માં AC મોટી છે એટલે AC ગ્રેટર ધેન AB. આ પક્ષ આપણું પૂરું સાધ્ય, જો વાળું પૂરું પક્ષ સાધ્ય. તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, આ રચના પછી કરી, મોટી બાજુ એટલે AC ની સામેનો ખૂણો આના કરતા મોટો થાય, તો બોલો સાધ્યમાં શું લખીશું? વિચારો, સાધ્યમાં શું લખાય? સાધ્યમાં શું લખાશે? મોટી બાજુ AC ની સામેનો ખૂણો B અને AB ની સામેનો ખૂણો C. આખું માપ લખો હોય તો આખું લખવાનું, ખૂણો ABC ગ્રેટર ધેન ખૂણો
ACB આ ખૂણા કરતા આ ખૂણો મોટો હોય. હવે એની સાબિતી કરીએ. ચલો સૌથી પહેલા મેં કીધું એમ સાબિતી માટે રચના કરવી પડશે. આની આગળના દાખલામાં આપણે શું કર્યું હતું? સાબિતી માટે દ્વિભાજક દોર્યો તો અને બે ત્રિકોણ અલગ અલગ લીધા હતા કે જેથી કરીને બાખુબા કે ખુખુબા ઉપરથી આપણે એકરૂપ લાવીને ખૂણા સરખા કરી શકીએ. તો અહીંયા આપણે શું કરીશું? સાબિતી માટે અહીંયાથી રચના કરી હમણાં જેમ શીખવાડ્યું એમ જ આ B માંથી એવી રીતે રચના કરું BD ની કે જેથી કરીને AB અને AD કેવા થાય? સરખા. તો અહીંયાથી શું લખીશું? AB બરાબર AD થાય તેઓ BD રચતા. બરાબર. તમે ગમે તે લખી શકો, તમને જે ભાષા અનુકૂળ આવે એવી રીતે. AB અને AD સરખા થઈ ગયા. હવે ધ્યાન રાખો, સરળતા માટે આપણે આખા નામ ના લખવા પડે એટલા માટે સરળતા માટે હું નામ આપી દઉં છું 1 2 3 અને 4. ધ્યાન રાખજો આ ખૂણો 1 2 3 અને 4 કે જેથી કરીને મારે આખા નામ લખવા ના પડે. યાદ કરો જો AB અને AD સરખા, ધ્યાનથી જોજો અહીંયા AB છે અને આ AD છે. હું આ ભાગની વાત નથી કરતો, આ ઉપરના ત્રિકોણની વાત કરું છું. જો ABD AB અને D હોય તો B આગળ 1 છે અને D આગળ 2 છે. એમાં AB અને AD કેવા મેં લીધા? સરખા. જો બે બાજુ સરખી તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સરખા થાય. ખૂણા કેવા થશે? સરખા. એનો મતલબ 1 અને 2 કેવા થઈ ગયા? સરખા ખૂણા. ફરીથી આપણે શું રચના કરી? BD ની રચના કરી કે જેથી કરીને AB અને AD કેવા થાય? સરખા. હવે આપણને એ ખબર છે કે જો બે બાજુઓ સરખી તો સામેના ખૂણા પણ સરખા થાય. તો આની સામેનો 2 આની સામેનો 1 બંને સરખા માટે ખૂણો 1 બરાબર ખૂણો 2. હવે આગળ આ આકૃતિ છે એમાં આ જે ખૂણો છે, ધારો કે હું આ ભૂસી નાખું છું, આ ખૂણો કયો છે? 2, આ જે 4 અને આ જે 3. આ મેં ભાગ ભૂસી નાખ્યો. તો હવે ધ્યાન રાખો આ જે 2 છે એ આ ત્રિકોણ માટે કોણ કહેવાય? બહિષ્કોણ. યાદ આવ્યું? આ ત્રિકોણ અને આ ત્રિકોણનો શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. શું કહેવાશે? બહિષ્કોણ. તો આ જે છે એ ખૂણો આના માટે બહિષ્કોણ હોય તો બહિષ્કોણ કે કેવું કહે છે? ધારો કે આ x y અને z છે તો x જે છે એ y + z જેટલો હોય. એટલે બહિષ્કોણ હંમેશા અંતઃસમુખ કોણના સરવાળા જેટલો થાય. આ જે x છે એ આ બે ખૂણાના સરવાળા જેટલો થાય. તો અહીંયાથી શું થાય? ખૂણો 2 એ 3 અને 4 ના સરવાળા જેટલો થાય. થાય કે નહીં? જો ખૂણો 2 આ BDC માટે બહિષ્કોણ છે. ત્રિકોણ BDC નો બહિષ્કોણ ખૂણો 2. છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા જો બહિષ્કોણ આ હોય તો એ આ બંનેના સરવાળા જેટલો થાય. હવે ખબર જ છે જો આ બંનેને ભેગા કરો તો 2 હોય તો 2 4 કરતા કેવા થાય? મોટા. જો ના ખબર પડતી હોય તો 5 બરાબર 3 વત્તા 2 થાય તો 5 3 કરતાય મોટો હોય, 5 2 કરતાય મોટો હોય. એનો મતલબ જો 2 બરાબર 3 વત્તા 4 થાય તો બીજો ખૂણો ત્રીજાથી મોટો હોય, બીજો ખૂણો ચોથાથી મોટો હોય. હવે ધ્યાન આને પરિણામ 1 આને પરિણામ 2. હવે આ જે ખૂણો છે એના આના કરતા મોટો છે. 1 અને 2 કેવા? સરખા. તો 2 ની જગ્યાએ તો 1 લખી શકાય. તો 1 પણ કેવો થયો? 4 કરતા મોટો. 1 કેવો થયો? આના કરતા મોટો. હવે જો ધ્યાન રાખો આ ખૂણા કરતા આ ખૂણો મોટો જ હોય. ધ્યાનથી સમજો આ ખૂણો ધારો કે 30 છે અને આ ખૂણો 60 છે. તો આના કરતા મોટો હોય તો આખો અહીંયા કંઈક તો હશે કે નહીં? તો આખો ખૂણો પણ આના કરતા કેવો થાય? મોટો થાય કે નહીં? તો આપણે અહીંયા
ખૂણો 1 અને 4 કરતા મોટો હોય તો 1 + 3 1 ની અંદર કંઈક ઉમેરો તો પણ એ 4 કરતા તો કેવો થવાનો મોટો જ થવાનો અને 1 અને 3 ને ભેગા કરો તો મળે ખૂણો ABC અને 4 એટલે ACB તો B ના ધ્યાન રાખવાનું છે આવી રીતે આપણે સાબિત કરી શકાય ફરી આમાં સૌથી પહેલા 1 બરાબર 2 લાવવા માટે રચના કરો 1 બરાબર 2 આવી ગયો 2 4 કરતા મોટા 2 4 કરતા મોટા 2 અને 1 સરખા એટલે 1 પણ 4 કરતા મોટા 1 4 કરતા મોટા તો 1 + 3 પણ 4 કરતા મોટા 1 + 3 એટલે ABC ACB કરતા મોટા જે સાબિત કરવાનું હતું નાની બાજુની સામેનો ખૂણો નાનો મોટી બાજુની સામેનો ખૂણો મોટો તો વિડિયો પોઝ કરીને આખો નોટ ડાઉન કરો એના પછી કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે મહેરબાની કરીને દરેક પ્રમેય આ છેલ્લા 3 પ્રમેય માટે ખાસ દરેક પ્રમેય એનું વિધાન ખાસ વાંચવાનું અને એક કે બે વાર વ્યવસ્થિત લખીને સમજીને પ્રયત્ન કરવાનો કેમ કારણ કે દરેકના વિધાન એક સરખા જ છે ખાલી ખૂણો ને બાજુમાં જ ફરક છે મોટાની બાજુની સામેનો ખૂણો સરખો અને સામેની બાજુની મોટા ખૂણાની સામેની બાજુ સરખી ને એવું બધું આપેલું હશે એટલે ગડબડ ગોટાળે ના ચડો એના કરતા દરેકના વિધાન લખીને તૈયાર કરવાના અને એના કરતા પણ સૌથી મેઇન જે આપેલું છે એને આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરો એટલે આવડશે જ કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની એટલે આપણે એક ત્રિકોણ રચીએ ધારો કે આવી રીતનો ત્રિકોણ આ ત્રિકોણ ABC હું એમ કહું કે ખૂણો B સૌથી મોટો છે ખૂણો B સૌથી મોટો છે તો એની સામેની બાજુ સૌથી મોટી થાય એટલે કે AC જે છે એ આ બંને કરતા કેવી થવી જોઈએ મોટી થવી જોઈએ આપેલું શું છે સૌથી મોટો ખૂણો અને સાબિત શું કરવાનું છે એની સામેની બાજુ સૌથી મોટી થવી જોઈએ તો તમે શું કરશો સૌથી પહેલા આપેલું છે પક્ષમાં લખશો તો પક્ષ શું થશે ત્રિકોણ ABC માં આપેલો જે સૌથી મોટો ખૂણો તો ધારો કે હું ખૂણો B લઉં તો ખૂણો B ખૂણો A કરતા પણ મોટો અને ખૂણો B ખૂણો C કરતા પણ મોટો લેવો પડે કહેવાનો મતલબ એ થયો ને કે આ ખૂણો જે છે એ આ બંને ખૂણા કરતા મોટો હોય તો આ બાજુ આ બંને બાજુ કરતા મોટી હશે સાધ્ય શું થશે સાધ્ય થશે કે જો B તમે લીધો હોય તો AC એ સૌથી મોટી બાજુ છે આવું તમે ગુજરાતીમાં લખો તો એ ચાલે ખોટું ના પડે AC એ ત્રિકોણ ABC માં ABC ની સૌથી મોટી બાજુ છે અથવા AC greater than AB અને AC greater than BC આવું પણ લખી શકાય કોઈ ફરક પડે નહીં આ બાજુ આનાથી મોટી અને આ બાજુ આનાથી પક્ષ સાધ્ય સમજી ગયા હવે આની સાબિતી તો સાબિતીમાં ધ્યાન આપો આ જે બાજુ સૌથી પહેલા હું આ સાબિત કરીને આપીશ કે જો શું જો ધ્યાન રાખ AC અને AB એટલે ખૂણા આધારે જો ખૂણો BC કરતા મોટો હોય ધ્યાન રાખજો B ખૂણો આના કરતા મોટો હોય એટલે આની પહેલાના ઊંધો પ્રમેય મોટું સાબિત કર્યું ને હવે આ ખૂણો આના કરતા મોટો હોય તો AC greater than AB તો ચલો આપણે અહીંયા સાબિતીમાં AC અને AB બાજુની ચર્ચા કરીએ ચલો બે બાજુઓ હોય તો બાજુની જોડે કંઈક ને કંઈક લંબાઈ હોય લંબાઈ એટલે શું કે ધારો કે તમે એમ કહેતા હોય કે આ બાજુ આના કરતા મોટી કે નાની તો મોટી નાની ક્યાંથી ખબર પડે તમને એની લંબાઈ ઉપરથી એક ધારો કે 5 ની હોય બીજી 7 ની હોય તમે એમ કહેવાના કે 7 મોટી છે
હવે ધ્યાન રાખો, કોઈ પણ બે બાજુ વચ્ચે ટોટલ શક્યતાઓ કેટલી, કુલ શક્યતા કેટલી? બે બાજુઓ વચ્ચે શક્યતા કેટલી? કાં તો બંને સરખી હોય, AC અને AB સરખી હોય. બીજો વિકલ્પ, કાં તો AB મોટી હોય કાં તો AC મોટી. એમાંથી આપણે આ સાબિત કરીને લાવવાનું કે AC મોટી હોય. પણ ટોટલ શક્યતા સાબિત હજુ આપણે કરી નથી ચૂક્યા, સાબિત કરવાના જ. તો સાબિત કરતા પહેલા આપણી જોડે ટોટલ શક્યતાઓ કેટલી આવે કોઈ પણ બે બાજુ માટે? કાં તો બંને બાજુ સરખી હોય, કાં તો એક મોટી હોય એક નાની, કાં તો બીજી નાની અને પેલી મોટી. તો ત્રણે ત્રણ શક્યતાઓ મેં લખી કે કાં તો AC અને AB સરખા થાય, કાં તો AC નાની AB મોટી, કાં તો AC મોટી ને AB નાની. હવે ધ્યાન રાખજો, સૌથી પહેલી શક્યતા હું લઉં AC બરાબર AB. તો શું થશે? આપણને પ્રમેયે એવું કીધું 7.2 પ્રમેય કે જો બે બાજુ સરખી તો સામેના ખૂણાઓ સરખા. જો AC અને AB સરખી તો B અને C પણ કેવો થાય? સરખો. આપણે અહીંયાથી આવી રીતે નહીં આવું લખાય. પ્રમેય 7.2 મુજબ જો આ બે બાજુ સરખી તો B અને C પણ કેવો થશે? સરખો. તો પહેલો વિકલ્પ શક્ય નથી. કેમ? આપણે તો શું લાવવાનું છે? B greater than C લાવવાનું છે. આપણે ઊંધું કરીએ છીએ, આ સાબિત કરવાનું છે ને, આ સાબિત કરવાનું છે ને આ હોવું જોઈએ. તો આપણે શું કરીશું? આ AC greater than AB સરખા માટે આવે, ગ્રેટર ધેન માટે આવે, શેના માટે? જો મેં પહેલા બરાબર લઈને જોયું તો બરાબર માટે બરાબર જ આવે છે, આ આવતું નથી. તો હવે બીજા માટે જોઈએ, AC less than AB. તો આપણે આની ઉપરનો જ પ્રમેય જોયો કે જે બાજુ મોટી હોય, AB બાજુ મોટી તો એની સામેનો ખૂણો પણ મોટો. તો અહીંયા AC ની સામેનો B અને AB ની સામેનો C. તો અહીંયાથી શું થયું? B કરતા C મોટો. B કરતા C મોટો છે? ના. તો ત્રીજો વિકલ્પ આ પણ શક્ય નથી. તમારે લખવાનું આખું. ત્રીજો વિકલ્પ, જો હું AC greater than AB લઉં તો AC ની સામેનો B ખૂણો C કરતા મોટો થાય. પ્રમેય આની ઉપરના પ્રમેય મુજબ, અહીંયા પણ આની ઉપરના પ્રમેય મુજબ જે આપેલું છે પ્રશ્ન, માટે ત્રીજો વિકલ્પ શક્ય છે. તો આપણે શું કર્યું હતું? જે સાબિત કરવાનું આપ્યું હતું એ ધારી લીધું, બરાબર? અને સત્ય સાબિત થાય છે કે નહીં એ ચેક કરી લઈએ. તો સૌથી પહેલા AC અને AB વચ્ચે કેટલા ઓપ્શન હતા? કાં તો બંને સરખી થાય, કાં તો એક મોટી બીજી નાની, કાં તો બીજી મોટી પહેલી નાની. તો એના માટે શું કર્યું? બંને સરખી તો ખૂણા સરખા થાય, શક્ય નથી, કારણ કે આપણે B greater than C આપેલું છે. તો B greater than C ક્યારે થાય? આની ઉપરના પ્રમેય પ્રમાણે B greater than C ત્યારે જ થાય જો AC greater than AB હોય. એટલે આની ઉપરના પ્રમેયનો ઉપયોગ કરીને લાયા. જો કે આ પ્રમેય સાબિત કરવા માટે કોઈ ખાસ એવી મજૂરી કે ખાસ સમજણવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ આપણે ઉપર સાબિત કરી ચૂક્યા કે બે સરખા ત્યારે થાય જો બે બાજુ સરખી હોય. જો મોટી બાજુ હોય તો સામેનો ખૂણો મોટો થાય. તો એના કરતા ઊંધો જ છે કે ખૂણો મોટો તો સામેની બાજુ પણ કેવી થાય? મોટી જ થાય. આની ઉપરના પ્રમેય પરથી તમે આરામથી લખી શકો.